દરેકના ઘરમાં આવી શોપિંગ બેગ્સ જમા થતી જ હોય છે, જે એમને એમ પડી હોય છે. તો આજના વિડીયોમાં હું તમને આવી બધી શોપિંગ બેગ્સના એવા જોરદાર આઈડિયાઝ બતાવવાની છું, જે જોઈ તમે પણ તે આઈડિયાઝ જરૂરથી અજમાવશો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તો અહીં મેં એક આ રીતની શોપિંગ બેગ લીધેલી છે. તેને આ રીતે આપણે પહેલાં ઉલટાવી લઈએ, ઊંધી કરી લઈએ. જો ત્યાર પછી અહીં સિલાઈ લગાવીશું. આ રીતે આપણે 3 સિલાઈ લગાવીશું. આડી સિલાઈ લગાવવાની છે, ઊભી સિલાઈ લગાવવાની છે. જુઓ આ રીતે મેં અહીં 3 આડી સિલાઈ અને 2 ઊભી સિલાઈ લગાવી લીધેલી છે. આ રીતે સિલાઈ લગાવ્યા પછી જ્યાં સિલાઈ લગાવી છે ને ત્યાં આપણે આ રીતે કાતરથી કટ કરીશું, પણ એક જ પાર્ટ છે ને કટ કરવાનો છે. જુઓ આ શોપિંગ બેગમાં આ રીતે એક જ ભાગ કટ થાય ને એ રીતે આપણે કટ કરીશું બધા જ ખાનામાં. અહીં 9 ખાના બન્યા છે તે બધા જુઓ આ રીતે આપણે એક સાઈડ કટ કરી લઈશું. આ એક સરસ મજાનું એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે કંઈ પણ વસ્તુઓ રાખી અને તેને લટકાવી શકો છો, અથવા તો બાથરૂમમાં પણ રાખી શકો છો. ઘણો બધો સામાનમાં સ્ટોર થઈને રહી જશે અને આ રીતે એક સરસ મજાનું સિમ્પલ ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં એક શોપિંગ બેગ લીધેલી છે. આ રીતની આપણે મોટી બેગ હોય તે લેવાની છે. ત્યાર પછી મેં અહીં 3 થી 4 બટન લીધેલા છે. તો આ બટનને આપણે અહીં લગાવવાના છે. જુઓ આ રીતે અહીં બટન લગાવીશું. અહીં મેં 3 બટન હું લગાવી રહી છું. આપણી પાસે જે રીતની મોટી બેગ હોય એટલા બટન આપણે લગાવવાના છે. તો અહીં મેં બટન લગાવી લીધેલા છે. જુઓ ત્યાર પછી જ્યાં બટન લગાવેલા છે ને ત્યાં આ રીતે આપણે નિશાન કરીશું બીજા પાર્ટ પર. ત્યાર પછી જ્યાં નિશાન કર્યા છે ત્યાં કાતરની મદદથી અથવા તો કટરની મદદથી તે નિશાનને આપણે આ રીતે કટ કરીશું. થોડા સરસ રીતે બટન બંધ થઈ શકે એટલા પ્રમાણમાં આપણે અહીં કટ કરીશું. જુઓ ત્યાર પછી જ્યાં આપણા પાસે બ્લેન્કેટ પડ્યા હોય છે તો તમે આ બ્લેન્કેટને આમાં સરસ રીતે પેક કરીને રાખી શકો છો, અથવા તો કોઈ પણ વસ્તુ જે હોય તેને આ રીતે સ્ટોર કરી બટન બંધ કરી અને તમે તેનું કવર બનાવીને રાખી શકો છો. અહીં મેં બ્લેન્કેટ લીધેલું છે, તો આ રીતે તમે બ્લેન્કેટને સારી રીતે સ્ટોર કરી અને આ બેગમાં રાખી શકો છો. જુઓ છે ને ખૂબ જ સિમ્પલ પણ ખૂબ જ સરસ એવો આઈડિયા છે. તો આ રીતે તમે બ્લેન્કેટને સ્ટોર કરી અને રાખી શકો છો આવતા શિયાળા સુધી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં એક શોપિંગ બેગ લીધેલી છે, તો તેને આ રીતે આપણે કટ કરી લઈશું. જુઓ આ રીતે જે નાકાવાળો ભાગ છે ને તેટલો આપણે કટ કરી લઈશું. જુઓ આ રીતે કટ કર્યા પછી તમારા પાસે જે પણ કોઈ જૂના કપડાં હોય તેને તમે આ રીતના આમાં ભરી દઈ શકો છો. જુઓ શું આપણે બનાવી રહ્યા છીએ તે આગળ હમણાં આપણે જાણીએ. આ રીતે જૂના કપડાં ભરી શકો છો, અથવા તમે સિલાઈનું કામ કરતા હોય તો આ રીતના નાના નાના કટકા વધતા હોય છે તે બધા કટકા તમે આમાં ભરી શકો છો, અથવા તો રૂ ભરી શકો છો. ત્યાર પછી આપણે અહીં સિલાઈ લગાવી લઈશું. આને તમે થોડું ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી શકો છો, અથવા તો એમને એમ પણ સિલાઈ લગાવી શકો છો. અહીં હું હાથેથી સિલાઈ લગાવી રહી છું. અહીં આપણે સિલાઈ મશીનનો પણ ઉપયોગ નથી કરવાનો. આ રીતે હાથેથી તમે સિલાઈ લગાવી શકો છો. જુઓ આ રીતે આપણે ટાંકા લઈ અને આખા ફરતે જ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. જો સિલાઈ લગાવ્યા પછી અહીં આપણી પાસે રેડી છે એક સરસ મજાનું તકિયું. જુઓ આ રીતે હાથેથી સિલાઈ લગાવ્યા પછી આ રીતે આપણે તેને થોડું થપથપાવી અને એક સરખું કરી લઈએ. પછી તમારા પાસે જે પણ ઓશિકાનું કવર હોય તે તમે આમાં ચડાવી શકો છો. જુઓ અહીં આપણી પાસે એક સિમ્પલ મજાનું સરસ મજાનું એક તકિયું બની ગયું છે, એક ઓશિકું બનીને રેડી થઈ ગયું છે. આ રીતે તમારી પાસે જેટલા વધારાના કપડાં હોય તે બધા જ આ રીતે શોપિંગ બેગમાં ભરી દઈ અને તમે ઓશિકા પણ બનાવી શકો છો. સરસ મજાનું પોચું ઓશિકું બનશે. જુઓ આ રીતે ઓશિકા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો તેના માટે ફરી મેં અહીં એક શોપિંગ બેગ લીધેલી છે. જો આ રીતની શોપિંગ બેગ લેવાની છે અને તેને આ રીતે બંને બાજુએથી કટ કરી લઈશું. આ સિલાઈવાળો ભાગ છે તેટલું જ આપણે કટ કરવાનું છે. આ રીતે કટ કરી અને આપણે એક સિંગલ પીસ રેડી કરીશું. જુઓ આ રીતે સિંગલ પીસ રેડી કરવાનો છે. ત્યાર પછી મેં અહીં લીધા છે 2 હેંગર. આ રીતના 2 હેંગર લેવાના છે અને તેને આ રીતે લગાવી દઈએ અને અહીંથી આ રીતે ફોલ્ડ કરી અને તમે સેફ્ટી પિન લગાવી શકો છો, ક્લિપ લગાવી શકો છો, અથવા તો સિલાઈ પણ કરી શકો છો. સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો અથવા તો હાથેથી પણ સિલાઈ કરી શકો છો. અહીં હું સેફ્ટી પિન લગાવી રહી છું. આ રીતે બંને બાજુએ સેફ્ટી પિન લગાવી લેવાની છે. યાદ રહે કે આ બંને જ હેંગરના હૂક એક દિશામાં હોવા જોઈએ. ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધેલું છે. તમારા પાસે જે પણ પૂઠું હોય તમે લઈ શકો છો. અહીં મારી પાસે વ્હાઇટ કાર્ડબોર્ડ હતું, મેં તે લીધેલું છે. તો સરસ મજાનું એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. તમે આ રીતે આને લટકાવી અને તમે આમાં કપડાં સ્ટોર કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની આપણી પાસે નાની એવી શોપિંગ બેગ પણ હોય છે. તો તેનો આપણે શું ઉપયોગ કરીશું? જુઓ તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ. ફોલ્ડ કરી અને પછી આપણે તેને સેન્ટરમાં કટ કરીશું.
કાતરની મદદથી તેને આપણે આ રીતે કટ કરી લેવાની છે. આવી નાની શોપિંગ બેગ દરેકના ઘરમાં હોય જ છે, જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો આમ 2 પાર્ટમાં કટ કર્યા પછી એક પાર્ટ રાખી દઈએ, તેનો ઉપયોગ આગળ જોઈશું. ત્યાર પછી જુઓ, અહીંથી આપણે આ રીતે એને કટ કરી લઈશું થોડું. પહેલાં આપણે આ પહેલા પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ, ત્યાર પછી નેક્સ્ટ પાર્ટનો ઉપયોગ જોઈએ. ત્યાર પછી આપણે અહીંયા સિલાઈ લગાવી લેવાની છે. ત્યાર પછી આ રીતે આપણે 2 સિલાઈ લગાવી લઈશું, ઊભી 2 સિલાઈ અને એક સિલાઈ આડી લગાવી લઈશું. જુઓ, અહીં મેં સિલાઈ લગાવી લીધેલી છે. તો આપણી પાસે આ એક બની ગયું છે ફોન હોલ્ડર. અને ઘરમાં જ્યાં સ્વિચ બોર્ડ હોય ત્યાં તમે આ શોપિંગ બેગને લટકાવી શકો છો અને એકી સાથે 3 ફોન ચાર્જમાં રાખવાના હોય તો આ રીતે તમે ચાર્જિંગમાં આમાં 3 ફોન સાથે લટકાવીને રાખી શકો છો. જુઓ, આ રીતે ફોન ચાર્જ કરવા માટેનું આ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. તો આઈડિયા પણ તમને પસંદ આવ્યા હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. જો બીજો પાર્ટ આપણે કટ કર્યો હતો તેને આ રીતે આપણે પહેલાં ઉલટાવી દઈએ. જુઓ, ઊંધું કરી લેવાનું છે. સરસ રીતે આ રીતે આપણે ઉલટાવી દઈશું અને ઉલટાવ્યા પછી અહીં આપણે 3 બટન લગાવીશું. અંદરના પાર્ટમાંથી આપણે આ રીતે 3 બટન લગાવવાના છે. જુઓ, અહીં મેં બટન લગાવી લીધા છે. આ રીતે બટન લગાવી લઈશું અને ઉપર આ રીતે બટનની ઉપર કટરથી થોડું કટ કરી દઈએ, જેથી કે બટન સરસ રીતે બંધ થઈ શકે. બરાબર, આ રીતે આપણે થોડું કટ કરી લેવાનું છે. જુઓ, ત્યાર પછી બટન અહીં સારી રીતે બંધ થઈ જશે. આ આપણે શું બનાવ્યું છે કે આમાં તમે તમારા કોઈ પણ ધાર્મિક પુસ્તકો હોય ને તે તમે સાચવીને રાખી શકો છો, મંદિરમાં રાખી શકો છો, અથવા તો તમારા દાદીમાં હોય, નાનીમાં હોય, જે ભજન કીર્તનમાં જતા હોય તો તેને તમે આમાં કીર્તનની બુક બધી સ્ટોર કરીને સાથે આપી શકો છો, અથવા તો તે પણ પોતાની સાથે આવી બુક આમાં બધી જ ગોઠવીને રાખી શકે છે. એવું સરસ મજાનું એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો, આશા રાખું છું આ બધા જ આઈડિયા તમને ખૂબ ગમ્યા હશે. તમને કયા આઈડિયા ગમ્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.